પાર્ક્સ એન્ડ ગાર્ડન તથા જૂ શાખાના તમામ જે કર્મચારીઓ છે, સફાઈ કર્મચારીઓએ આઉટસોર્સિંગનો વિરોધ કર્યો છે. આઉટસોર્સિંગનો વિરોધ કરી ફરી એકવાર વિચારણા થાય તે માટે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત પણ કરી છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન તથા જૂ શાખાના તમામ કર્મચારીઓએ આઉટસોર્સિંગની નીતિ સામે વિરોધ નોંધાવ્યો છે. સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ વડોદરા યુનિયન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી આ નિર્ણય પર પુનર્વિચારની માંગ કરી છે. કર્મચારીઓનું કહેવું છે કે 17 એપ્રિલ 2025ના રોજ આઉટસોર્સિંગ મુદ્દે યોજાયેલી મિટિંગનો વિરોધ શરૂ થયો હતો, છતાં 18 જૂનના રોજ ઓનલાઈન જાહેરાત દ્વારા ઓનલાઈન સોર્સિંગની પ્રક્રિયા આગળ વધારાઈ, જેને લઈને સંઘ દ્વારા હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી. આઉટસોર્સિંગ પર સ્ટે ઓર્ડર પણ મળ્યો છે. કર્મચારીઓ અગાઉ કાયમી બનાવવા માટે માનવદિન કર્મચારીઓની જેમ કાયમીપણાનો લાભ આપવાની માંગ પણ ઉઠાવી હતી. તે અંતર્ગત જણાવ્યું છે કે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે, આંદોલનના પગલાં લેવાની નોબત આવી રહી છે. વિશેષ રૂપે કોઈપણ કર્મચારી હેરાન થાય તો જવાબદારી તંત્રની રહેશે તેવું પણ સંઘે સ્પષ્ટ જણાવ્યું છે. આજ રોજ અમે કમિશનર સાહેબને એટલા માટે મળવા આવ્યા છે કે અગાઉ પાર્ક એન્ડ ગાર્ડન કર્મચારી લોકો 15 વર્ષથી કામ કરતા હતા, એ કર્મચારી જેઓને કે આઉટસોર્સિંગ દ્વારા રાખવા માટે આ લોકોએ પહેલ કરી હતી, એને અમે સખત વારંવાર રજૂઆત કર્યા છતાં પણ એમને ધ્યાન ના આપતા કમિશનર સાહેબ તરફથી અમને લોલીપોપ આપવામાં આવ્યો હતો. પણ અમે કર્મચારી સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ દ્વારા કર્મચારીઓને લઈને પછી હાઈકોર્ટનો દરવાજો ખખડાયો છેલ્લા, અને પછી અમે હાઈકોર્ટમાંથી આજે સ્ટે ઓર્ડર લઈ આવ્યા છે. 2 દિવસ પહેલાં લઈ આવ્યા હતા, પણ શનિ રવિના કારણે અમે આજે સ્ટે ઓર્ડરની કોપી કમિશનર સાહેબને અપાયા છે. અને કર્મચારીના હિતમાં કામ થાય એવું કહેવાયા છે કે ભાઈ નીચે કોઈ નહીં સાંભળે, પણ છેલ્લા કોર્ટ તો સાંભળે જ છે, કર્મચારીના હિતમાં વાત કરશે જ. એટલા માટે આજ રોજ અમે પાર્ક એન્ડ ગાર્ડનના કર્મચારીઓ સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ લઈને અને આજે એમના સાહેબને મળવા આવ્યા છે, રજૂઆત કરવા આવ્યા છે. 140 કર્મચારી છે, એમાંથી રેગ્યુલર 118 કર્મચારી છે. એ નામ સાથે અમે સ્ટે ઓર્ડરની કોપી, એમનું નામજોગ ઓર્ડરની કોપી અને આગળ જે પણ વિષય હશે એ કમિશનર સાહેબને જોવો પડશે, નકર કોર્ટની ઉપર તો કોઈ છે નહીં એવું આજે અમે સાહેબને મળીને કહેવા આવ્યા છે.